ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। 2024ની સાલનો છેલ્લો કાર્યક્રમ। આગામી નવા વર્ષમાં આપણા સંવિધાનને 75 વર્ષ પૂર્ણ થવાના છે। જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા, મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના વિચારો મન કી બાતમાં મૂકવા કરી અપીલ। પ્રયાગરાજમાં યોજાનાર આગામી કુંભ મેળાની વાત કરવામાં આવી। રમતગમતમાં લોકો આગળ આવે તે માટે કરી અપીલ। દેશના વડાપ્રધાન દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે મન કી બાત લાઈવ કાર્યક્રમને ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતે જિલ્લાના સાંસદ ચંદુભાઈ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહિત શહેરના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમ થકી લોકોને ઘણું જાણવા મળે છે તેમજ લોકો જે સારું કામ કરે છે તે વાતને લોકો સુધી લઈ જવા માટેનું માધ્યમ છે। નાનામાં નાના માણસોને રોજગારી મળે તે માટે મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે। આજે યોજાયેલ મન કી બાત કાર્યક્રમમાં પ્રયાગરાજમાં યોજવાના કુંભ મેળાની વાત કરવામાં આવી હતી। સાથે બાગાયતી ખેતી તરફ આગળ આવી અને એફપીઓને અગ્રિમતા આપે તેમજ રમતગમત વિશેની વાત કરી હતી। ઓલિમ્પિક રમતોમાં લોકો આગળ આવે અને પોતે ફિટ રહે તે માટેની અપીલ કરી હતી। આગામી 2025ની સાલમાં લોકો આગળ આવે અને મન કી બાત થકી યુવાનો પોતાના પ્રતિભાવ આપે, પોતાના વિચારો રજૂ કરે તે માટે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી। લોકો મદદરૂપ થઈ શકે તે પણ જરૂરી છે। આજે મન કી બાતના કાર્યક્રમ વિશે લોકોએ પ્રતિભાવ પણ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર જ વ્યવસ્થા કરી અને નિહાળવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા વગેરે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે, જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સ્વસ્થ રહેવાની વાત કરી છે। ફિટ ઇન્ડિયા, વ્યક્તિ પણ ફિટ રહે, સમગ્ર ઇન્ડિયા પણ ફિટનેસ જાળવી રાખે। સાથે સાથે ખેલ મહાકુંભની સાથે પ્રયાગરાજનો જે કુંભ મેળો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મન કી બાતનો કાર્યક્રમ સરસ રીતે આ ગુરુકુલમાં અમે સૌએ નિહાળ્યો છે। હું મયુર બોલું છું, ધાંગધ્રાથી સંસ્કારધામ ગુરુકુલ સાથે જોડાયેલા છીએ। આજે અહીં ભવ્ય શાકોત્સવનો પ્રોગ્રામ છે। શ્રીજી મહારાજની પ્રણાલિકામાં આ પ્રોગ્રામ શરૂ થયો હતો। સાથે સાથે મન કી બાતનો પ્રોગ્રામ બહુ સરસ લાવ્યો હતો। એમાં મોદી સાહેબે જે વાત કરી, મેલેરિયાની વાત કરી, પ્રયાગ કુંભ મેળાની વાત કરી, ખેલ કુંભની વાત કરી, ફિટ ઇન્ડિયાની વાત કરી કે કેવી રીતે સ્વસ્થ રહેવું, કેન્સર સામેની બી વાત કરી કે કેન્સર સામે કેવી રીતે ઝઝૂમવું, કેવી રીતે માત કરવું એને, અને ભારત સુખાકારીને આરોગ્ય વધે એ પ્રમાણે એમને બધાને આશીર્વાદ આપ્યા અને ખૂબ મજા આવી। અને મન કી કાર્યક્રમ બી અમે વારંવાર ઘણા ટાઈમથી જોઈએ છીએ અને આજે પણ અહીંયા જોયો, ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવે। જય સ્વામિનારાયણ। મારું નામ સુરેશભાઈ પટેલ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલના સંસ્થાપક, અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના સંકલ્પથી પ્રતિવર્ષ ગુરુકુલની અંદર શાકોત્સવનું આયોજન થાય છે। એ શાકોત્સવમાં આજે અમે આવ્યા। એ કાર્યક્રમ અંતર્ગત મન કી બાત એ કાર્યક્રમ અમે અહીં નિહાળ્યો। કાર્યક્રમની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળાની ખૂબ સુંદર મજાની વાત કરી। સાથે સાથે રમતગમત પ્રત્યે આપણા બાળકો, યુવાનો સૌ કોઈની રુચિ વધે અંતર્ગત રમતગમતની ખૂબ જ વાતો કરી। શરીર સ્વસ્થ રહે, સાથે સાથે ઘણી બધી દેશની પ્રગતિમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એવી ઘણી બધી વાતો કરી। અમને એ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો। ધન્યવાદ।